ભરૂચના કતોપુર બજાર વિસ્તારમાં બેકાબૂ બનેલા ટેમ્પાએ 3થી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વડોદરાના ધનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કતોપુર બજારમાં ખરીદી માટે આવ્યા હતા. આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ફરી રહ્યા હતા. તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઇકબાલ પટેલ ટેમ્પોમાં લાકડા ભરીને કતોપુર બજારમાં જઈ રહ્યો હતો. આ સમયે તેને પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પૂર ઝડપે હંકારી લાવી માર્ગ ઉપર ચાલતી એક મહિલા ફરજના ઉસ્માન યાકુબ કારભારીને અડફેટમાં લેતા તે ટેમ્પા નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ટેમ્પો ચાલકે બીજા 3 જેટલા વાહનોને પણ અડફેટમાં લીધા હતા. વાહન ચાલકોને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ફરજના એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાજર તબીબે તેને મૃત જાહેર કરી. આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ ટેમ્પો ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ તારીખ 23/11/2024 અને શનિવારના રોજ સાંજના 7 કલાકે ભરૂચના કતોપુર બજાર ખાતે એક ધનિયાણી ગામના ફરજાના બેન હતા, જેઓ શોપિંગ કરવા આવેલા. અહીંયા એ બેન શોપિંગ કરવા જતા હતા અને દરવાજા પરથી દલાલ સ્કૂલ બાજુથી એક આઈસર ટેમ્પો જે ઓવરલોડ હતા, એમાં લાકડા કાપેલા હતા. ગફલતભરી ડ્રાઇવિંગના કારણે આ ફરજાના બેનને ટક્કર વાગતા એની ઉપર એના ટાયરો ફરી વળતા એમનું કરોડ મોત નીપજેલું છે. બીજા અન્ય 2 વાહનોને પણ નુકસાન થયેલું છે. 1-2 લોકોને ઈજાઓ પણ પહોંચેલી છે. અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે રાત્રિના 8 વાગ્યા પછી જ બારદાર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે, આ જે આઈસર ટેમ્પો સાંજના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યાં 10 ફૂટના અંતરે પોલીસ ચોકી હતી. જો આ ટેમ્પાને પોલીસે જતાં જ રોક્યો હોત તો આજે આ ફરજાના બેન જેઓ એની પાછળ એમના પતિ અને 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે. આ પ્રશાસનની બેદરકારી કહેવાય. પ્રશાસને આ ટેમ્પો જ્યારે ગયો બજારમાં તો એને ડિટેન કેમ ના કર્યો? શું પ્રાઇવેટ લોકોના વાહનો હોય તો પોલીસ અને વહીવટીતંત્રને ડિટેન કરે, અને જ્યારે આ એક લાકડા કાપવાવાળો ટેમ્પો દરવાજા પર ગયો, લાકડા ભરીને ઓવરલોડ ટેમ્પો રિટર્ન થયો, એના કારણે આજે જે ઘટના બની છે ગંભીર ઘટના છે. અમે આજે આ બેનનું જે મૃત્યુ છે એની સંવેદના છે, અમને દુઃખ છે કે આવી એક દુઃખદ ઘટના ભરૂચ શહેરમાં બની. પરંતુ આ ઘટનાની પાછળ અમારી એક માંગ છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને, બી ડિવિઝનના પીઆઈ શ્રી ફુલટરિયા સાહેબને કે સાહેબ આની તપાસ થવી જોઈએ કે આ જે લાકડાઓ કપાયા છે પહેલાં તો એની પરમિશન છે કે નહીં, અને કલેક્ટર સાહેબનું જો જાહેરનામું હોય તો કોઈ પણ પ્રાઇવેટ વાહનો જ્યારે ભરૂચ સિટીમાં પ્રવેશતા હોય મોટા બારદાર, તો એને પોલીસ દ્વારા રિટર્ન કરવામાં આવે. આ ટેમ્પાને જો અંદર ભરૂચ સિટીમાં એન્ટ્રી જ વખતે અને રિટર્ન કરી લીધો હોત તો આજે આ બેનનો જીવ ના જત. એટલે આજે અમે તમામ લોકો અહીંયા સિવિલ હોસ્પિટલે હાજર છે. બેનનું પીએમ ચાલે. ફરી વખતે આ બેનનો જે મૃત્યુ થવાથી એમના 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ જાય. આ બેનનું મૃત્યુ એક બેદરકારીના કારણે થયેલું છે. પહેલાં તો આ જે ટેમ્પો છે, આ લાકડા કોઈએ કપાયા એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જો
આ ટેમ્પાએ ગેરકાયદેસર રીતે અહીંયાથી લાકડાનું વહન કર્યું હોય અમે માંગ કરીએ કે આ બેનને 25 લાખ રૂપિયાનું વળતર પ્રશાસન તરફથી આપવું જોઈએ કે એની પાછળ એની 3 નાની દીકરીઓ છે એની સંભાળ કોણ રાખશે એટલે અમારી માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને આ બેનને ન્યાય મળે અમારી માંગ છે.